મોરબી માળિયામાં ઉનાળે પાણીની તીવ્ર સમસ્યા ઊભી થઈ છે। ન્યૂ નવલખી અને વર્ષામેડીમાં શ્રમિકો રસ્તા પર ઉતરી આવ્યા। અંદાજે 300 પરિવારને પીવાનું પાણી નથી મળતું। નવલખી રોડ પર શ્રમિકોએ ચક્કાજામ કરી વિરોધ કર્યો। ચક્કાજામથી ટ્રાફિક જામ સર્જાયો, વાહન વ્યવહાર ખોરવાયો। સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરવા છતાં પણ પાણીની આ સમસ્યાનો ઉકેલ નથી આવ્યો। ઉનાળાની શરૂઆત સાથે જ હવે પાણીની બુમરાણ વધી છે। લાંબા સમયથી શ્રમિક વિસ્તારમાં પાણીની અછત છે, જેને કારણે રોષે ભરાયેલા લોકોએ તાત્કાલિક સમસ્યાના ઉકેલની માંગ કરી। પાણી ન મળતા શ્રમિક પરિવારોમાં આક્રોશ ફેલાયો છે। પાણી આવતું નથી, બરાબર? ઈ અમારે કેને કેવું, જે અમને કહી ને એ કીએ પાણી વાળા પ્રશ્નમાં કયો કે મારી જાઓ, અમારે અમે ક્યાં આતંકવાદી તો છે નહીં, ઇન્ડિયન છે ને, બરાબર? તો એ પ્રશ્ન એ થાય છે, પાણી કેમ ન દે? કાલ પરમથી આવતું હતું પાણી, આગળ આવતું હતું ફૂલ, હવે પાણી નથી આવતું। પાણી દેતા નથી। 250-300 ખોયડા છે, બરાબર? 5 કિલોમીટર અમે ભરવા આવીએ ફાટકે, બરાબર? બે બેડા ભરવા આવે, અમે અહીંયાથી હાલીને જાય, બરાબર? અમને પાણી દેતા જ નથી। તો પાણીની વિનાની અમે શું કરીએ? પાણી તો અમને જોઈ ને, બરોબર? પીવાનું જોઈ, નાવાનું, બધાયનું જોઈ। પાણી વિનાની જિંદગી અધૂરી છે, બરોબર? અમે કેટલો દોડીએ, અમને બધો અમને પાણીની સસ્તા કરી દો, બરોબર?